બનાસકાંઠાના ડીસાની સંત અન્ના હાઈસ્કૂલ ખાતે જિલ્લાનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કશોપ યોજાયો। આ સોશિયલ લેબમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ રોબોટિક્સ, ડ્રોન અને કોડિંગ જેવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીનું પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું। વિદ્યાર્થીઓએ જાતે ડ્રોન તૈયાર કરી તેનો ડેમો આપ્યો અને ડ્રાઈવરલેસ કાર જેવા આધુનિક કોન્સેપ્ટ વિશે પણ સમજ મેળવી। બાળકો માટે વર્કશોપ રાખ્યું છે। એમાં સ્ટીમ એટલે સાયન્સ, ટી ટેકનોલોજી, ઈ એન્જિનિયરિંગ, એ એટલે આર્ટ્સ અને એમ એટલે સાયન્સ, એટલે દરેક વિષયનું સમન્વય કરીને બાળકોને આપણે શાળામાં જ કેવી રીતે ટેકનોલોજીમાં અને એઆઈમાં તૈયાર કરી શકીએ છીએ એનો વર્કશોપ રાખ્યો છે અને અમે આ અમારી શાળામાં આવતા વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ। टेक्नोलॉजीज़ है उसके साथ में हम लोगों को इन लोगों को जोड़ना है और सिखाना ऐसा है कि आगे जाके हमें तो पता नहीं है कि कैसे मशीन्स बनेगा, ऐसे जो मशीन्स बनेगा उसके लिए खुला दिमाग से तैयार हो जाए। और ये जो स्कूल में सेंट एन स्कूल यहाँ पर पूरा दिशा में पहले स्कूल है जो ये वाला इंट्रोड्यूस किया है।